નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગુજરાતની રાજનીતિમાં એક જૂનો પરંતુ સતત ચર્ચાતો સવાલ ફરી કેન્દ્રમાં આવ્યો છે. શું કોંગ્રેસ હવે ખરેખર અંતિમ ચરણમાં છે કે પછી તે હજુ પણ મજબૂત મૂળ ધરાવતી પાર્ટી તરીકે જીવંત છે? છેલ્લા લગભગ 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. રાજ્યની રાજનીતિમાં સતત સત્તા પર રહેલી ભાજપ સામે કોંગ્રેસ ઘણીવાર કમજોર પડતી જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર ચૂંટણી પરિણામો પરથી કોઈ પાર્ટીનું અસ્તિત્વ નક્કી થઈ શકે ખરા? જમીન સ્તર પર જોવામાં આવે તો ચિત્ર થોડું અલગ દેખાય છે. રાજકીય નિરીક્ષકોના મતે કોંગ્રેસની સૌથી મોટી તાકાત આજે પણ તેના વફાદાર કાર્યકરો છે. ગામડાના બૂથ સ્તરથી લઈને શહેરોના વોર્ડ સુધી એવા હજારો કાર્યકરો જેઓ લાંબા સમયથી સત્તા વિના પણ પાર્ટી સાથે જોડાયેલા છે. આજના સમયમાં જ્યાં રાજકારણમાં પક્ષ પલટો સામાન્ય બની ગયો છે, ત્યાં કોંગ્રેસના ઘણા કાર્યકરો વર્ષો સુધી એક જ વિચારધારા સાથે ટકેલા જોવા મળે છે. તેઓ માટે રાજકારણ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ સેવા અને વિચારધારાનો મુદ્દો છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ચાલી રહી છે. આ ચૂંટણી ઘણી રીતે મહત્વપૂર્ણ બની ગઈ છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જેવી સંસ્થાઓ માટેની આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની શક્તિ અજમાવી રહ્યા છે. પરંતુ ખાસ ધ્યાન ખેંચે છે કોંગ્રેસના કાર્યકરોની સક્રિયતા. ઘણા વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે જઈને પ્રચાર કરતા, લોકોની સમસ્યાઓ સાંભળતા અને સ્થાનિક મુદ્દાઓને આગળ લાવતા જોવા મળે છે. હવે પાણી, રસ્તા, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નો પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળી રહ્યા છે. વિશ્લેષકો માને છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોઈ પણ પાર્ટી માટે ગ્રાઉન્ડ રિયાલિટી ટેસ્ટ સમાન હોય છે. અહીં મોટા નેતાઓની ભાષણબાજી કરતાં વધુ મહત્વપૂર્ણ હોય છે કાર્યકરોનો સીધો સંપર્ક અને વિશ્વાસ. એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે સ્થાનિક સ્તરે લોકો ઘણીવાર વ્યક્તિ અને કાર્યકરોને ધ્યાનમાં રાખીને મત આપે છે. પાર્ટીનું લેબલ એકમાત્ર પરિબળ નથી હોતું. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે તેની વફાદાર કાર્યકરોની ટીમ એક મોટું બળ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા સતત આ દાવો કરવામાં આવે છે કે કોંગ્રેસ હવે પ્રાસંગિક રહી નથી. તેઓ માને છે કે લાંબા સમયથી સત્તાથી દૂર રહેવાને કારણે પાર્ટીની અસર ઘટી ગઈ છે. પરંતુ રાજકીય ઇતિહાસ એ પણ બતાવે છે કે ઘણી પાર્ટીઓએ લાંબા સંઘર્ષ પછી ફરી મજબૂત વાપસી કરી છે. સવાલ એ છે કે શું કોંગ્રેસ તે માર્ગ પર છે? સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી એ દિશામાં એક મહત્વપૂર્ણ સંકેત આપી શકે છે. જો કોંગ્રેસના કાર્યકરોનો સંઘર્ષ અને મહેનત મતદારો સુધી અસરકારક રીતે પહોંચે છે, તો પાર્ટી માટે આ ચૂંટણી એક નવા પ્રારંભ સમાન બની શકે છે. હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસને સંપૂર્ણપણે ખતમ ગણવી એ ભૂલ છે, કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટી માત્ર સત્તાથી જ નહીં, પરંતુ તેના કાર્યકરોની વફાદારી, સંગઠન અને લોકો સાથેના જોડાણથી જીવંત રહે છે. અને ગુજરાતમાં આ ત્રણેય બાબતો કોંગ્રેસમાં હજુ પણ દેખાઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આંતરિક સ્તરે પણ સક્રિય થઈ છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જન આક્રોશ યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેઓ માત્ર જાહેર સભાઓ સુધી સીમિત રહ્યા નહોતા, પરંતુ સાયલેન્ટ રીતે પોતાના કાર્યકરો સુધી પહોંચ્યા, તેમની સાથે સીધી વાતચીત કરી અને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં ચર્ચાઓ કરી. સૂત્રો મુજબ આ મુલાકાતોમાં ખાસ કરીને આ બાબત પર પણ ભાર મુકાયો કે આગામી સમયમાં કોંગ્રેસને ફરી કેવી રીતે ઊભી કરવી, કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોને સશક્ત બનાવવું અને કેવી રીતે લોકો સાથેનો સીધો સંપર્ક વધારવો. રાજકીય વિશ્લેષકો માને છે કે આ સાયલેન્ટ સ્ટ્રેટેજી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. કહેવાય રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં કોંગ્રેસની આ અંદરખાને ચાલી રહેલી તૈયારીઓ અને કાર્યકરોની સક્રિયતાના કારણે ભાજપમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે, ભલે તે ખુલ્લેઆમ સ્વીકારવામાં ન આવતી હોય. હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મતદારો શું વિચારે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો સામાન્ય રીતે નજીકના પ્રશ્નો પર વધુ ધ્યાન આપે છે, જેમ કે પાણી, રસ્તા, સફાઈ, આરોગ્ય અને રોજગાર. અહીં મોટો રાજકીય આરોપ કરતાં પણ વધુ અસરકારક હોય છે કે સ્થાનિક કાર્યકરોનું કામ અને લોકો સાથેનો સીધો સંપર્ક. આ પરિસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો પોતાને લડવૈયા તરીકે રજૂ કરી રહ્યા છે, એવા લોકો તરીકે જે સત્તા વિના પણ લોકો માટે અવાજ ઉઠાવે છે અને સંઘર્ષ કરે છે. પ્રશ્ન એ છે કે શું આ સંઘર્ષ મતપેટીમાં પરિણામ આપશે? શું વફાદારી અને સતત મેદાનમાં રહેનારા કાર્યકરો ભાજપને મજબૂત
મશીનરી સામે અસરકારક સાબિત થશે કે પછી ભાજપ ફરી એકવાર પોતાની રાજકીય પકડ મજબૂત રાખશે? આ તમામ સવાલોના જવાબ હવે મતદારોના હાથમાં છે. ફિલહાલ હાલ આટલું ચોક્કસ છે કે ગુજરાતની રાજનીતિમાં મુકાબલો માત્ર બે પાર્ટીઓ વચ્ચે નથી, પરંતુ બે અલગ પ્રકારની રાજનીતિ વચ્ચેનો છે. એક તરફ સત્તા અને સંગઠન શક્તિ અને બીજી તરફ સંઘર્ષ, સ્ટ્રેટેજી અને વફાદારી. કારણ કે જે પ્રમાણે આપણે કહ્યું કે જેમ મજબૂત વફાદાર જે કોંગ્રેસના કાર્યકરો છે તે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે છતાં પણ લડી રહ્યા છે, અને આ જ લડત કદાચ જનતા જે છે તે જોઈ રહી છે, અને એના જ કારણે ક્યાંક પરિવર્તન આવશે કે કેમ તે પણ આવનાર ચૂંટણીની અંદર સ્પષ્ટ આપણને દેખાવાનું છે.